ઓમ સમ શનેશ્વરાય નમઃ. દર્શક મિત્રો, આજરોજ વૈશાખ સુદ એટલે કે શનિદેવનો પ્રાગટ્ય દિવસ. સૂર્યદેવના પુત્ર અને કર્મના ફળના દાતા અને ન્યાયના દેવતા એટલે કે શનિદેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજરોજ આપણે અબતકના માધ્યમથી આજરોજ શનિદેવ વિશે આપણે ઘણી બધી વાતચીતો કરવાની છે. શનિદેવનો જન્મ કેવી રીતના થયો હતો, ક્યાં થયો હતો. આપણા રોજિંદા જીવનમાં સામાન્ય માણસની અંદર ક્યાંક ને ક્યાંક શનિદેવ પ્રત્યે એક એવી ગેરમાન્યતા છુપાયેલી છે કે શનિદેવ એટલે કે ક્રોધના દેવ, દંડ આપનારા દેવ. પણ આ ગેરમાન્યતા ખોટી છે. આ વિશેષ ઉપર આપણે વાત કરવી છે ત્યારે આપણી સાથે શાસ્ત્રીજી જોડાયા છે. શાસ્ત્રીજી, તમારું નામ અને પરિચય આપશો. શાસ્ત્રીજી સાગરભાઈ દવે, ભાગવતાચાર્ય, રાજકોટથી. શાસ્ત્રીજી, ખાસ તો આજરોજ શનિદેવનો પ્રાગટ્ય દિવસ છે, તો શનિદેવનો જન્મ ક્યારે, ક્યાં અને કેવી રીતના થયો હતો? સૌપ્રથમ તો અબતકના માધ્યમથી દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય રામનાથ. વાત કરીએ પહેલાં શનિદેવની, તો મારું આજ વર્ષો સુધી પહેલાંનું એક સૂત્ર હતું, શનિ કોઈ શત્રુ નહીં હે, શનુ મિત્ર હે. શનિદેવ એ મિત્રના ભાવથી છે, એટલા માટે શનિદેવનું આજ પ્રાગટ્ય સ્થાન પ્રથમ સૌરાષ્ટ્ર ગુજરાતમાં કહીએ તો હાથલા એ શનિદેવનું પ્રાગટ્ય સ્થાન છે. અને એ પ્રાગટ્ય સ્થાનમાં શનિદેવનો જન્મ અને શનિદેવની દ્રષ્ટિ 7.5 સુધીનું ત્યાં સ્વરૂપ વિરાજમાન છે. અને એ શનિદેવની પૂજા કરવાથી 7.5 એટલે કે જીવનમાં રાશિઓના પ્રભાવ અનુસાર 3 તબક્કામાં એ શનિદેવની પૂજાનું મહત્ત્વ હોય છે. તો એ મહત્ત્વ સાથે પહેલાં આપણે શનિદેવનું પ્રાગટ્ય સ્થાનની વાત કરીએ તો ગામ છે હાથલા, પોરબંદર પાસે, કે જ્યાં શનિદેવનો જન્મ થયો છે. શનિદેવનો જન્મ કેવી રીતના થયો હતો, ખાસ તો એ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. શનિદેવનો જન્મ કહીએ છીએ કે સંજ્ઞા દેવી, સૂર્ય પત્ની એટલે કે ભગવાન સૂર્યનારાયણ ભગવાનના પત્ની સંજ્ઞા દેવી. સંજ્ઞા દેવીથી સૂર્ય ભગવાનનું તેજ ઝીલાતું ન હતું. સામાન્ય છે, આપણે સવારમાં વહેલા જાગીએ પછી બરોબર 12 વાગે સૂર્ય ભગવાન સામું દ્રષ્ટિ નથી કરી શકતા. એ રીતે એના ધર્મપત્નીનું સ્થાન સંજ્ઞા દેવીનું હતું, વિશ્વકર્મા દાદાના દીકરી. જ્યારે ભગવાન સૂર્ય ભગવાનનો પ્રવેશ થાય ત્યારે સંજ્ઞા દેવી નીચું જોઈ જાય. ત્યારે એક વખત સૂર્યદેવને થયું કે આ તો મારા ધર્મપત્ની મારું અપમાન કરી રહ્યા છે. એ અપમાનના ભાવથી સૂર્યદેવે સંજ્ઞા દેવીને કહ્યું કે તમે મારું આવું અપમાન શા માટે કરો છો. એનો ઠપકો લાગી જવાથી સંજ્ઞા દેવી એમને પોતાને કીધા વગર એટલે કે પોતાનું છાયા સ્વરૂપ ત્યાં બિરાજમાન કરીને વિશ્વકર્મા દાદાના ઘરે ચાલ્યા ગયા. અને ત્યારે આ છાયા સ્વરૂપમાંથી છાયાદેવી અને સૂર્યદેવના સંયોગથી આ શનિદેવનો જન્મ થયો છે. અને આ શનિદેવ જ્યારે જન્મ થયો ત્યારે એકદમ કાળા રંગના હતા. એ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનેશ્ચરમ એટલે છાયાદેવીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલ શનિદેવ છે. અને એ શનિદેવની આ વિશેષતા જ્યારે ખબર પડી ભગવાન સૂર્ય ભગવાનને કે આ તો છાયા સ્વરૂપ છે, છાયા સ્વરૂપથી એકદમ ભગવાન સૂર્ય ભગવાન ક્રોધિત થયા ત્યારે શનિદેવે એમની માતાને આપેલો ઠપકો એનો ન્યાય મેળવવા માટે શનિદેવે દ્રષ્ટિ સૂર્ય ભગવાન ઉપર કરી. અને સૂર્ય ભગવાન ઉપર જ્યારે દ્રષ્ટિ કરી ત્યારે સૂર્યદેવ પણ એમના ઘોડા સહિત કાળા રંગના થવા લાગ્યા. ત્યારે સૂર્યદેવને થયું આ કોઈ સામાન્ય પુરુષ નથી, કારણ કે મહાદેવજીની અચળ ભક્તિને કારણે શનિદેવનું આ ન્યાયપ્રિય બનવાનું કારણ અને શનિદેવની ભક્તિ વધવાનું કારણ એ મહાદેવજીની અચળ ભક્તિ હતી. ખાસ તો આજરોજ શનિ જન્મ જયંતિ છે. આજે શનિદેવની ઉપાસના અને આરાધના કેવી રીતના કરવી જોઈએ? શનિદેવની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ એ છે કે તલના તેલનો અભિષેક, સરસવના તેલનો અભિષેક, ખાસ કરીને અડદનું નૈવેદ્ય. અને શનિ છે ને ન્યાયપ્રિય દેવ છે. માણસના જીવનમાં 3 તબક્કામાં 7.5 આવે. તો 7.5 દરમિયાન જો પોતાનું કર્મ મહાન હોય, કારણ કે કર્મ પ્રધાન દેવ એ શનિદેવ છે. શનિ કોઈ શત્રુ નહીં હે, શનિ મિત્ર હે એવું કહેવામાં આવે છે. એટલે એ ન્યાયપ્રિય દેવ છે. તો એની ભક્તિ પણ આ રીતે થઈ શકે. તેલના અભિષેક કરી શકો. એક ખાસ કરીને સૂચના, કોઈ નાના માણસની કોઈ પણ જાતની સાથે દગો કરેલો હોય, કોઈ પણ એવા કોઈની સાથે એવા લોકોને શનિનો આ કર્મનું ફળ આપે છે. માટે
શનિદેવ એ ન્યાયપ્રિય છે. સાંજના તબક્કામાં જ્યારે દિયાથમે પીપળાના વૃક્ષ નીચે એક સરસવના તેલનો દીવો કરી શનિદેવની ભક્તિનું અનેરું મહત્ત્વ કહી શકાય છે. આખો દિવસ ઓમ શનૈશ્ચરાય નમઃના જપ કરી શકાય છે. શનિદેવનું સ્તોત્ર કે જે દશરથ મહારાજે લખેલું છે એવું એ સ્તોત્ર દ્વારા શનિદેવનું પૂજન અને શનિદેવનું સ્તોત્રનો પાઠ કરી શકાય છે. એમાં લખેલું છે કે તસ્મે નમઃ શ્રી રવિનંદનાય, એટલે કે જો શનિદેવની એ રીતે પૂજા કરીને આ દ્રવ્યથી અભિષેક કરવામાં આવે, યજ્ઞમાં શનિદેવની આહુતિ, કાળા તલનું તેલ, યવ તલ મિશ્રિત કાળા તલ આહુતિ આપવામાં આવે તો પણ શનિદેવની રાજીપો મળે છે. શનિદેવ જીવનમાં તમારા તબક્કામાં સારું ફળ આપે છે. શારીરિક, માનસિક, આર્થિક લોકો જે બધાય સાડાસાતીથી જે આ ભયમાં પીડાતા હોય, આવા સમયે તમને શનિદેવ એ સરસ મજાનું સારું ફળ આપનાર બને છે. આખા બ્રહ્માંડમાં શાસ્ત્રીજી 33 કરોડ દેવી દેવતાઓ છે, એ શનિદેવ છે તે કેવી રીતના અલગ પડે છે બધા દેવો કરતાં? કારણ કે એમને મહાદેવજીની અચળ ભક્તિ કરી. મહાદેવજીની અચળ ભક્તિ કરી એના કારણે મહાદેવજીએ વરદાન આપ્યું છે કે જાઓ 9 ગ્રહમાં તમને પ્રધાન આપવામાં આવે છે સ્થાન. શનિદેવનું સ્થાન આપવામાં આભા મંડળમાં 9 ગ્રહ છે. 9 ગ્રહમાં પશ્ચિમ દિશામાં શનિદેવનું આ દ્રશ્યમાન મુખના દર્શન થાય છે. એટલા માટે શનિદેવ અલગ રીતે આપણે જોઈએ તો શનિદેવની આ ભક્તિનું અનેરું મહત્ત્વ એટલે હોય છે કે એ કર્મ પ્રધાન છે એટલે, અને ન્યાયના દેવ છે એટલે. ખાસ તો સામાન્ય લોકોની અંદર એવી ગેરમાન્યતા છુપાયેલી છે કે શનિદેવ છે એ ક્રોધિત દેવ છે, દંડ આપનારા દેવ છે. આ ગેરમાન્યતા કેટલા અંશે સાચી છે અને આની પાછળનું કારણ શું છે? જો સારું કર્મ કરીએ, કારણ કે કર્મ જોવે છે શનિ. માણસને ઘણાને આ તબક્કામાં જીવનમાં ઘણામાં ફેરફાર થયા હતા. અમુક લોકોના જીવનમાં સાડાસાતીનું તબક્કો, જાણે આપણે વાત કરીએ કુંભ રાશિની, તો કુંભ રાશિને સાડાસાતીનો તબક્કો એ બરાબર ચાલતો હતો. તો એવા સમયમાં મેં એવું પણ જોયું છે ક્યાંક કે કુંભ રાશિના જાતકો બહુ સારું જીવન જીવે છે, પોતાના સરસ મજાનું વૈભવી આલિશાન બંગલામાં રહે છે અને એમાં વધારો થાય છે. એનું કારણ માત્ર ને માત્ર પોતાનું કર્મ. કર્મથી શનિદેવ ખૂબ રાજી થાય છે. તો એ શનિદેવને કર્મ પ્રધાન જ કહેવામાં આવે છે. શાસ્ત્રીજી ઘણા લોકો એવું કહેતા હોય છે પનોતી લાગી ગઈ શનિદેવની પૂજા કરવાથી. પનોતી, અથવા પનોતી આ શું છે? પનોતી એટલે કે 3 તબક્કામાં 2.5 વર્ષના આવે છે. એમાં પ્રથમ આવે છે જ્યારે તો કે ત્રાંબાના પાયે, લોઢાના પાયે. તો આ બધા 3 તબક્કામાં, આ 3 તબક્કામાં અને ચાંદીના પાયે. તો આ 3 તબક્કામાં એવું કહેવામાં આવે છે કે શારીરિક, માનસિક ક્યાંક ક્યાંક આપણને અડચણ થાય. અને આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો શરીરમાં કોઈ ખામી સર્જાતી હોય તો એનું નિવારણ આપણે મેડિસિન દ્વારા લઈએ છીએ. તો એવી જ રીતે આપણા શરીરને અને આપણા આર્થિક, આપણા શારીરિક વ્યવહારમાં ક્યાંક ખામી થાય તો આવા ગ્રહોની ઉપાસના કરવાથી અને આ શનિદેવની પણ ક્યાંય જો ઉપાસના થઈ જાય તો એનું ફળ સારું મળે છે. પનોતી છે એ શનિદેવના કોણ લાગે છે અને તે પનોતી અટકાવવા માટે લોકોએ શું કરવું જોઈએ? શનિદેવની પનોતી અટકાવવા માટે ખાસ કરીને મેં વાત કરી એમ કાળા તલના તેલનો અભિષેક, સરસવના તેલનો અભિષેક શનિદેવ ઉપર આ મંત્ર દ્વારા પણ કરી શકાય. ઓમ ખામ ખીમ ખોમ સહ શનૈશ્ચરાય નમઃ. વિશેષમાં ઓમ નીલાજનમ સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ. આ રીતે આ પનોતી એટલે કે તમારા જીવનમાં થયેલી ભૂલ. પનોતી એટલે કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિથી કાંઈક આપણાથી ભૂલ થઈ હોય તો એનો દોષની નિવૃત્તિ માટે આ શનિદેવની જો આપણને સાડાસાતી ક્યાંય લાગુ પડતી હોય રાશિઓને તો એનું નિવારણ થઈ શકે. ને અત્યારે કઈ કઈ રાશિને લાગુ પડે છે તો કે કુંભ, મીન, મેષ અને ધન રાશિ. આટલા જાતકોએ ખાસ કરીને આ સમયે શનિદેવનું એવો પ્રિય તો કે હનુમાન ચાલીસાનો પાઠ કરો તો પણ શનિદેવ રાજી થાય છે. કારણ કે એવું કહેવામાં આવે છે કે રાવણ પાસે શનિદેવને ઘોર યુદ્ધ થયું હતું. આ એક કથા છે. એ કથાના વિસ્તારમાં એવું કીધું છે એ સમયે હનુમાનજીએ શનિદેવને ત્યાંથી છોડાવવામાં આવ્યા હતા. ત્યારથી શનિદેવે પણ વરદાન આપ્યું છે. આ કથા સાથે જોડાયેલી વાત છે. શનિદેવે એમ કહ્યું કે જ્યારે મારી કોઈ ભક્તિ કરશે, શનિદેવનું સ્થાન પણ આપ્યું છે ક્યાં? હનુમાનજીના ચરણોમાં. એટલે ખાસ કરીને હનુમાનજીના ચરણોમાં જઈને તમે તેલનો અભિષેક કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો તો પણ શનિદેવ ખૂબ રાજી થાય છે.
શનિદેવનો બુદેવ એવો એક અધ્યાય કે જે લોકો અજાણ હોય અને લોકોને પણ આનાથી ફાયદો પણ થાય ને કંઈક ને કંઈક વાત લોકો સુધી જાણવા મળે. ખાસ કરીને શનિદેવનો એક જ અધ્યાય કહું છું કે તમારું કર્મ મહાન કરો, દીન દુખિયાઓની સેવા કરો, આનાથી શનિદેવ ખૂબ પ્રસન્ન થશે. કોઈ એવા વ્યક્તિઓને જેને જરૂર છે એવા લોકોને તમે જમાડો, જેને જરૂર છે એવા લોકોને તમે કર્મમાં જોડો, સારું કર્મ કરાવો, સારું કર્મ પોતે કરો અને પોતાના બધા લોકોને સાચું બોલવાની એક પ્રેરણા આપો. આનાથી શનિદેવ ખૂબ રાજી થશે. એ ચોક્કસથી દર્શક મિત્રો, તો આપણે જાણ્યું કે શનિદેવ માત્ર દંડ આપનારા દેવને પણ ક્યાંક ને ક્યાંક સારું કર્મ કરો તો સારું ફળ આપનારા પણ દેવ છે. આપણે ઘણા બધા અધ્યાયમાં જોયું છે, ભાગવદ્ ગીતામાં પણ આપણે જોયું છે કે કૃષ્ણને પણ જો એને કર્મનું ફળ ભોગવવું પડતું તો આપણે તો કાળા માથાના માનવી છીએ, તો આપણે પણ ક્યાંક ને ક્યાંક આપણા ખરાબ કર્મ કરશું તો ખરાબ કર્મનું ફળ અને સારું કર્મ કરશું તો સારું ફળ ભોગવવું પડે. તો આજરોજ શનિ જન્મ જયંતિ નિમિત્તે શનિદેવની વિશેષ પૂજા અર્ચના કરી અને શનિદેવને પ્રસન્ન કરી અને શનિદેવના આશીર્વાદ મેળવીએ. કેમેરામેન અભિષેક આસિયાની સાથે જિગ્નેશ કોકર, અબ તક ચેનલ, રાજકોટ.